માતા પિતાએ લેખિતમાં જવાબ આપવો, મતલબ કે આમ જુઓ તો એનઓસી આપવું ફરજિયાત છે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. જો એનઓસી મળશે તો વાંધો નથી, જો એનઓસી ન મળ્યું તો એનો મતલબ એ છે કે તમે ગમે એને પણ જીવન સાથી તરીકે જો પસંદ કરવા માંગતા હો પુખ્ત વયના થયા પછી તો નહીં કરી શકો. અને આજે માતા પિતાનો જવાબ આવશે એના આધારે વર્ગ 2 ના જે ક્લાસ 2 અધિકારી છે એ પોતાનો અભિપ્રાય અને મંજૂરી એના આધારે આપશે. હવે પહેલા તો તમે એ કહી દો સાહેબ કે આ બુધવારે જ કેબિનેટ શું કામ મળે છે? આપનું માઇક શનિ રવિ મંત્રીશ્રીઓ પોતાના મત વિસ્તારમાં હોય, સોમવારે પાછા આવે. સોમ અને મંગળ સામાન્ય રીતે પબ્લિક ડે તરીકે રખાતા હોય છે, એટલે મંત્રીશ્રીને મુલાકાતીઓ આવે એ વગર અપોઇન્ટમેન્ટ એમની પાસે રજૂઆત કરવા માટે આવી શકે છે. એ પછીનો દિવસ છે બુધવાર, એટલે બુધવાર રાખવામાં આવ્યો હોય પ્રણાલિકાગત રીતે એવું માનવાને કારણ છે. બીજું, બુધવાર વચ્ચેનો દિવસ છે અઠવાડિયાની, એટલે જે નિર્ણય લેવાય તે માધ્યમો થકી પ્રસારિત કરવા માટે પણ બુધવાર એ યોગ્ય દિવસ છે, કારણ કે પછી 2-3 દિવસ મળી રહે અને એ દરમિયાનમાં અખબારોમાં અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં કે એમાં પણ સમાચાર આવી શકે.